પ્રાઇસ આગળ મિતા આને આપી દો કરતા એકચ્યુઅલીમાં અમે છે ને મેપ વાઇઝ જઈએ છીએ. ચાલુ કરી દીધું મેપ. હિરેન સર ગાડી ચલાવે. કીધું તું પાકડી બનાવી દો. એકચ્યુઅલીમાં ટ્રાફિક બહુ છે તો આપણે હારી ચલાવીએ એવું કહેવાય. સર તો પહોંચી ગયા. સર આગળ જ હોય, ઈ તો ફાઇનલ. રિકેન આગળ બેઠો છે કા આમાં? અરવિંદ એકલો. ઓ હા, ફાઇનલી અમે પહોંચી ગયા છે. પબ્લિક ગાડીમાં ઉતરી ગયું છે. અરે આમાં અમે જે ઓલા સેલિબ્રિટી લોકો હોય ને છેલ્લે જ આવે આમ. ભાઈ અમને મળી ગયા. રિકેનભાઈ તમે ક્યાં ખોવાઈ ગયા હતા યાર રિકેનભાઈ? હા, ગાડી હવે હવામાં ઉડશે ભાઈ. હે પાછળ વળાવ, સર ને વળાવ દે પેલા. અહીંયા જો પાછળ બધા મેડમો ઊભા છે, પણ હવે અમે રાઈડ માટે જઈએ છીએ એકચ્યુઅલીમાં. રિકેનભાઈ તમે થોડુંક કહી દો. એ રિકેન જોજે પાછળ. ઉભી રાખ, મેડમ આયા. બેકી બંધ કરો. હાલો જાવ દો. ઓય જો માર ભાઈ વળાય બસ. પાર્થને હજી થોડું કામ. ભાઈ હું આખા સફર ઉપર ભાઈ ચૂપચાપ બેઠો તો શાંતિથી. રિકેનભાઈ તમારો એક્સપિરિયન્સ બોલો. એ યાર બહુ ખરાબ. અને અમે એટલું બક કર્યું છે ને તમે વાત પૂછો માં. સર કેવો રહ્યો સફર તમારો? બહુ મસ્ત હો. મજા આવી ગઈ? ના પૂછતો બીજું જેને પૂછે. રિકેન સર. રિકેન આજે રજા લીધી સર. આજે રજા લીધી. સર તમે થોડુંક આ ટેસ્ટ તો કરો સર. પેલા સર ને દેવું પડે. તો પછી હવે એવું જ હોય. ના સર થોડીક વધારે જોવે ને. કા સર રિકેન આપણે ખાલી બ્રેકફાસ્ટ જ કરવાનો છે, જમવાનું નથી. જમવાનું નથી. પણ આમ ના હોય રિકેન. કેટલું ભર્યું જોજો. ચા ભરે. પૂરી વગર તો કેમ ખાય ભાઈ છોલે? સર છોલે ટેસ્ટ કરો, મસ્ત હે. નહીં ખાતા છોલે? મસ્ત વરાળ આવે ને જો એકદમ ગરમા ગરમ. મલેશિયા વાળો. સર ફરી એકવાર કરજો. ટેસ્ટ કમ્પ્લીટ. થોડું મીઠું ઓછું હતું, આપણે નાખી દઈએ. મીઠું નાખી છે પણ હજી આમાં કાંદા ઘટે ને. ક્રિકેટ રમવા માટે સર ક્રિકેટ આવડે ને તમને? ક્યું નહીં? હા રમી નાખશે એમ સર તમને? ઓહો ચલો ભાઈ ક્રિકેટ રમવા હેડો. ચલો શિવાંગી ચલો. સો ગાઈસ બધા અમે ક્રિકેટ રમવા જઈએ છીએ. ફોટો સેશન પતી ગયું છે. આવે છે કીધું મેડમે. નીતાલી તાર કેટલા ફોટા પાડવા છે? એટલા બધા ફોટા કોણ પાડે? કોઈ પાડી જ નથી દેતું. પણ 500 ફોટા પાડ્યા છે. એટલા બધા કે ફોટા હોય? એટલા બધા કે ફોટા હોતા હશે. 500 તો ફોટા પાડે. ઓ આવું ના હોય લે, આવું ના હોય ભાઈ, આવું ના હોય. હજી શરૂઆત છે. અરે કે તું મોટો ધોની નહીં. હે રિકેન ભાઈ આ પાર્થભાઈ શું કરે છે તમે કહો તો ખાલી. બરાબર અમે પણ હજી પેલા ટીમ પાડી દઈએ. સર પેલા ટીમ વાઈટ સર વાઈટ. સર છે અમારી ટીમમાં બધા ધુરંધર ખેલાડીઓ છે. રિકેનભાઈ આપણી ટીમમાં બધા ધુરંધર ખેલાડીઓ છે. જોરદાર બધા ઇન્ટરનેશનલ પ્લેયર છે. જો આ ઇન્ટરનેશનલ પ્લેયર છે, બહારથી બોલાયા છે. ખેલાડી ગણી લો ભાઈ. 10 જણા. સર અમારી ઇન્ટરનેશનલ ટીમ જો. ઓ સર અમારી એમને બધું આપ્યો. હા એક ખેલાડી તમને વધારે આપ્યો સર. અમે એક ખેલાડી વધારે આપ્યો છે. કોને અમ્પાયર તરીકે રાખી તમ તાર વાંધો નહીં. હા કિંગ ક્રોસ ઉછાળવાનો છે. કિંગ ક્રોસ. ચલો સર કિંગ ક્રોસ. હા ચલો ક્રોસ કીધું છો જોવા દેજો. ચલો ઉછાળો. રેડી
જોવા દે ક્રોસ ચલો ભાઈ બેટિંગ બોલિંગ લેવી છે વાંધો નહીં ચલો બેટિંગ આપી તમ તારે અમે બોલિંગ લઈએ તમ તારે ચલો આપડા બધા પ્લેયરો ઇન્ટરનેશનલ પ્લેયરો બધા આવી જાવ ચલો આ બાજુ બધા પ્લેયરો આ બાજુ આવી જાવ ચલો ચલો મેચ ચાલુ થઈ ગઈ છે ભાઈ ટીમ બીમ બધી કમ્પ્લીટ પડી ગઈ છે જબરદસ્ત મેચનો માહોલ બની ગયો છે અને કેપી સર બોલિંગ કરે છે ચલો સર સ્ટાર્ટ હો એ પાછળ કીપરમાં કોણ જા કે વિકેટ કીપરમાં જા કેચ એ સર આઉટ કરો સર આઉટ છે આઉટ સરને કપાવે રન કપાવે છે ઓ નો સો ગાઈસ આ તૂટી ગયું છે 100 લાખ નું આવા લાગે મેડમ થોડુંક જોરથી મારો એક ટપ્પીએ ત્યાં પોગાડવાનો બોલ આપણે હવે રેડી પાછો આવ બહાર નથી નાખવાનો મેડમ નવી સ્ટાઇલ ગોતીને લઈને આવ્યા છે ક્રિકેટમાંથી બેટ ની હારે પગે મારવાનો આમ કરીને અમારો દા આવી ગયો છે ગાઈસ કેટલા રન છે સર જીતવા માટે કેટલા રન છે 32 રન ઓકે 32 રન છે સર આ રોહિત છે આ તૃપ્તિને એક મારો ચલો સર સ્ટાર્ટ ઘાયલ છે તાલી પાછળ ગયો ટપ્પી કેચ કરજો આ બાજુ ચલો ભાઈ ગાઈસ રોહિત તાલિયા સર ફોર મારી તાલિયા ના કહેવાય નહીં બોલ બહાર જતો રહ્યો અને ફોર ના કહેવાય ઓકે એ કોઈ રન નહીં હું તો આપો સર કેન્સલ કર્યો તો આપણે ફોર કેન્સલ કરી દીધી કેન્સલ કરી દીધી સર આપણે ના સર દોડતા નહીં આપણે દોડવું નહીં સ્પીડ કરજો પાછો વાળા કેટલા બોલ છે 4 બોલ છે સર 4 બોલ થયા સર એક 6 મારો હવે આઉટ કર દો જરા બોલ આઉટ ભૂલી જાઓ કે આ તમારા આઉટ આવડ છે આઉટ બોલ દે લાસ્ટ બોલ બોલ હજી બોલ વાહ સર ભગત આઉટ થઈ ગયું વેલ પ્લેડ ગયો રિકેન ગયો બરાબર ઘાટ કેવો લાગે તો ચલો મૂકે જાવ લઈ લેજો કેવો લાગે ઓય આ શું કર્યું તે ભૂલી ગયા ક્રિકેટ પતી ગયો આ પ્લેયરે વેચાઈ ગયો એવું જ છે ફોર 4 બોલતે એ છટક છો બેટ બહુ છટકે અરે નાખો કાંજીભાઈ નાખો તમારો જ વારો હા ક્રિકેટરે નવું બેટ મંગાવ્યું ચાલ રિકેન તો અમારી ટીમમાં છે એક બિગ ફેન સર બિગ ફેન 10 રન 10 રન એક ફોર મારીને કાસી એક ફોર આપીને 10 રન થયા 4 રન કાંજીભાઈ વેલ ડન પાર જા તારો વારો આવ્યો જા પેલા અમને કીધું હું નહીં અંદર કોણે કીધું હા આવી ગયા બાર તો અમારી ટીમમાં છે
ના ના પાર્થ ये क्या हो गया ગુડ પાર્થ ભાઈ આઉટ થઈ ગયા યાર અવડી મોટી વિકેટ અમારી વહી ગઈ છે ભાઈ અમાર સીધું યાર કાંજીભાઈ ભાઈ ઓલો બે વિકેટ લીધી કાંજીભાઈ 2 વિકેટ લઈ લીધી ગુગલી નાખીને 2 વિકેટ કાંજીભાઈ લઈ ગયા વાહ કાંજીભાઈ વાહ વેરી ગુડ મેડમ હું બાકી છું બેટિંગ થાય એવું કઈ નહીં હવે બેટિંગ આવે એવું નહીં દઈશું કોઈ વાંધો નથી રિકેનભાઈ આપણી આખી ટીમ અડધો કલાકથી ફટાકડા બોમ્બ 555 બધું ફોડે છે કામ કરો છો આ રીતે જે છે બોલ નાખવામાં આવે છે અને 6 મારવામાં આવે તમે જોઈ શકો છો મારી પાછળ સર કોણ જીતશે અમિત શું લાગે હિરલ મેડમ બસ અમે જીતવાના છે સર બોમ્બ ધડાકા થયા અને તમારી હાર નિશ્ચિત થઈ તો તમને હવે કેવું લાગે છે સરને પૂછો એ લોકો હારવાના અહીંયા કેવું ફીલ થાય અહીંયા શું લાગે મેડમ તમને અમે જીતવાના જીતી જ ગયા જીતી ગયા કાંજીભાઈ રહી ગયા કાંજીભાઈ 2 વિકેટ લીધી કાંજીભાઈ કાંજીભાઈ કોંગ્રેચ્યુલેશન્સ તમે 2 વિકેટ લીધી મેન ઓફ ધ મેચ આમ કેવું ફીલ કેવું થાય છે તમને કાંજીભાઈ અમે જ જીતી છે તમે જ જીતીશો તમે જીત્યા તો થોડા બે શબ્દો કહેશો 2 શબ્દો કહી દો કાંજીભાઈ બોલો અરે હા એકચ્યુઅલી માં છે ને તમારી ટીમ હારી જ જવાની છે અમારી ટીમ જ જીતવાની કોની બેટિંગ બાકી છે મેડમ બેટિંગ આવી કેવું લાગ્યું આ મેડમ નો તો બાકી હશે મારો બાકી ને તમારો બાકી નહીં લેવાનો તમારે નહીં લેવાનો આને તો પૂછવાની સામે વાળી અપક્ષ છે અપક્ષ ખેલાડી છે મેડમ આઉટ થઈ ગયા ફરી ચાલે નોટ આઉટ નો બોલ હતો કહી દો મેડમ નો બોલ ફિલ્ડિંગમાં બેસવાનું ના આવે હોવે એમ ના ચાલે ને તમે પછી મારો કેચ પકડ્યો યાર બહુ મોટી ભૂલ કરી નહીં કેવલ સાહેબ મારો કેચ પકડવાનો નહોતો કેવલ યાર વાઇસ કેપ્ટન ઇન્ટરનેશનલ પ્લેયર છે હિરલ મેડમ બોલિંગ નાખે છે તમે જોઈ રહ્યા છો અરે પાડીને મારશે ચલો ફોર ગઈ આપણે નકરે જીતી જ ગયા છે આ લોકોએ છે ને 25 રન વધારે કરી લીધા હતા એક્સ્ટ્રા ઓર્ડિનરીમાં જે 25 રન હતા જ નહીં ટીકડી ફોડી દીધી છે હે ટીકડી ફોડી છે ને સાચી વાત ને સર ઓવરઓલ રન કેટલા હતા સર ઓવરમાં 6 અને 4 10 હા બરાબર અને બીજી ઓવરમાં પછી એક રહીને 6 આવી હતી એક 6 કેવલ પછી કોઈ રન જ નહીં મારો ને એક દર્શનાએ 4 મારી ખાલી બસ હિરલ મેડમ ચીટિંગ કરે છે ને લોકો બહુ ચીટિંગ કરે છે ને આવું ના ચાલે પણ આંદોલન કરવું પડશે સર આંદોલનની જરૂર છે વિનર સર જીતી ગયા આપણે જીતી ગયા લૂઝર એક ટીમ હંમેશા જીતે હારી ગયા પછી આવું છું હારી ગયા પછી તમને આઉટ થાય અમે જીતી ગયા ભાઈ ચીટિંગ કરીને રન ના હોય જીતી ગયા મેડમ જીતવા માટે છે ને મહેનત કરવી પડે ચીટિંગ થી ના થાય ચીટિંગ થી થાય જ નહીં ક્રિકેટમાં બહુ જ મહેનત કરી બહુ જ ચીટિંગ તો કોઈ કરી જ નહીં કા મેડમ લીગલી રીતે રમતા હતા હેને હા મજાક કરે મેડમ મજાક કરે છે એનું સાચું નહીં માનો અંતર અમારી ટીમ બહુ મહેનત કરતી હતી ફાઇનલી બહુ મહેનત પછી જીતી ગયા છે કા મેડમ સાચી વાત ને અને મેન ઓફ ધ મેચ 7 વિકેટ લીધી છે અમારા એચઆર મેડમે એ સરકારી રોડ ઉપર ડાન્સ કરે ઓહો 5 વાગે 5 પાયો રે
સર ક્રિકેટ બતાવીને હવે અમે કેરમ રમવા માટે આવી ગયા છીએ. હા મેડમ. રિકેન, પાર્થ, કેવલ, કાંજીભાઈ. ઓહો મિતાલી ફરી મિતાલી શું કીધું? ઓહો સર ઓહો અંતાક્ષરીની ટીમ પડી ગઈ છે. હા મેડમ. એક મોર આયા યો मैंने तो खुदा माना करेगी दुनिया तेरा मेरा अफसाना. હા રેડી હો રેડી ચલો अब વગાડો કટિંગ કરાવી દીધું આયા તો. પાર્થ અને રિકેન માટે જોરદાર તાળિયા ભાઈ. પાર્થ માટે રિકેન માટે જોરદાર તાળિયા. તાળી વગાડો ભાઈ. ચલો બધા સપોર્ટ કરો. બધા નાગિન સોંગ ગોતે. આજ છે માર ભાઈ. કહું છું આજ છે ક્યારનો વગાઉં છું. અરે અવાજ કોઈ ના કરતા ખાલી એ રેડી છે રેડી છે. ફોટા પાડી દે. કમ ઓન રેડી બરોબર વાહ ભાઈ વાહ ચિયર અપ. ચલો ટેબલ નો વાગી જાઓ. તાલિયા સૈયા